વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની અંદર પ્રથમ પ્રકરણની અંદર આગળ જઈએ તો ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10 એ આપણે સમજી લઈએ। મિત્રો, આ પ્રકરણ 4 માર્કનું છે। ઘણી વખત નાના દાખલા પૂછે તો 2 પૂછાય, એટલે કે એક દાખલો 4 માર્કનો આ પ્રકરણમાં પૂછાય છે અને એકદમ ઇઝી દાખલાઓ છે। તમે ઉદાહરણ જે છે એ કરી નાખો એટલે એમાંથી જ આવે છે। સ્વાધ્યાયના દાખલા બહુ ઓછા પૂછાય છે, ઉદાહરણના દાખલા વધારે પૂછાય છે, એટલે ઉદાહરણ બધાય કરાવીશ ને સ્વાધ્યાયના ઓછા કરાવીશ। બરાબર ધ્યાન રાખજો। ઉદાહરણના દાખલા સ્કૂલમાં ચલાવવામાં આવતા નથી, એટલે પરીક્ષક હંમેશા ઉદાહરણના દાખલા કરાવે છે। બરાબર છે ને? પરીક્ષામાં ઉદાહરણના દાખલા જ તમને પૂછાશે, એટલા માટે તમે બરાબર ધ્યાનથી ઉદાહરણના દાખલા ગણજો। ન ફાવે, ન સમજાય તો કોમેન્ટમાં લખજો, તમને બરાબર સમજાવવામાં આવશે। એના સિવાય બીજા ગમે ત્યાંથી તમને કોઈ દાખલાઓ હોય અને ન આવડતા હોય તો કોમેન્ટની અંદર દાખલા નંબર અને પેજ નંબર લખશો તો તમને જરૂરથી એ દાખલો તમારા વોટ્સઅપમાં અથવા તો ઓનલાઈન મૂકી દેવામાં આવશે। બરાબર છે? તમે ક્યાંય પણ ટ્યુશન જતા હો અથવા ન જતા હો, જે ગામડાના ખાસ વિદ્યાર્થી જેની ટ્યુશનની સગવડ નથી, એવા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરું છું કે તમે મારા વિડીયો બરાબર જોજો અને કોઈ પણ દાખલો જે ન આવડે તે કોમેન્ટમાં લખશો, તમને બીજી રીતે બરાબર રીતે સમજાવવામાં આવશે। ચલો તો આપણે પ્રકરણની શરૂઆત કરી દઈએ। દાખલા નંબર 9, રમણ, રમેશ, રાજેશ 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। આમાં મેં નામ બદલાવેલું છે, ખાલી રકમ એની જ છે। રમણ, રમેશ, રાજેશ 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। રાજેશને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળે એવી ખાતરી આપવામાં આવે છે। ઘણી વખત મિત્રો ભાગીદારીમાં એવું હોય છે કે અમુક ભાગીદાર સક્રિય હોય, બરાબર છે, તો એને ખાતરી આપવી પડે કે ભાઈ તને પેઢી નફો કરે કે નુકસાન કરે, તને આટલા તો મળશે જ, તો અમારી જોડે ભાગીદારીમાં આવી જા। એટલે એવો એક ભાગીદાર છે જે રાજેશ છે, એને રમણ અને રમેશ શું કહે છે કે તું આવી જા, તને અમે ઓછામાં ઓછો 36,000 તો નફો આપશું, તને ખાતરી આપી, ભલે તને કદાચ વધુ આવે તો તારો, પણ મિનિમમ તને 36,000 આપશું। એટલે આ રીતે જે ખાતરી આપવામાં આવે છે ને એનો આ દાખલો છે। જો એને ઓછા આવે તો ભાગીદારો શું કરે, પોતાના મૂડીના નફા નુકસાનના પ્રમાણમાં એ ભાગ પાછો એને ઉમેરી દે, એવો જ આ દાખલો છે। તો 36,000 મળે છે તેની ખાતરી રમણ અને રમેશ આપે છે। 31/3/25ના રોજ પૂરા થતા વર્ષનો નફો 1,80,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની ગણતરી કરો। તો 1,80,000 નફો હતો, તો મિત્રો આપણે પહેલાં 1,80,000 ભાગીદારનું જે મૂડીનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ છે એ આપણે જોઈને એ પ્રમાણે નફાની વહેંચણી કરીએ। તો નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે। હવે એને આપણે જો રમણનો, રમેશનો અને રાજેશનો ભાગ ક્રમે લઈએ તો 2 ને 3 5 ને 6 થાય, એટલે 3/6, 2/6 ને 1/6, એ 1,80,000 ગુણી નાખો એટલે 90,000 રમણનો ભાગ થાય, 60,000 રમેશનો ભાગ થાય અને રાજેશનો ભાગ થાય 30,000। હવે તમે જુઓ, રાજેશને 36,000 રૂપિયા આપવાની ખાતરી બે જણે આપી હતી, ઉપર લખેલું છે, અને એને મળ્યા 30,000, તો બાકીના 6,000 રૂપિયા છે એ બે ભાગીદારોએ પોતાના નફામાંથી આપવા પડશે। બરાબર છે? એને શું કરવું પડશે? જે 6,000 રૂપિયા છે એ પોતાના નફામાંથી આપવો પડશે। 6,000ને કેવી રીતે વિચારશે? 3:2નું પ્રમાણ જે છે એ આ બે ભાગીદારોએ જવાબદારી લીધી, તો એ બે ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણની અંદર એ પ્રમાણે ભોગવશે। તો એ 36,000 આ લખવું પડે તો લખજો। રમણે તેમજ રમેશે રાજેશને ખાતરી આપી હતી કે ભાઈ 36,000 તને મળશે, બાકીના આપવાના 6,000 રૂપિયા છે એ 3:2ના ભાગે શું કરશે? ભોગવશે। તો 6,000માં કેને કેટલા ભોગવવાના? રમણનો ભાગ 2નો 3:2 છે, રમણ 3 ભાગે અને રમેશ 2 ભાગે ભોગવશે। 3 ને 2 5 અને 3/5 અને 2/5 એ રીતે આપણે એ 6,000 ભોગવશે। તો 6,000 ગુણ્યા 3/5 બરાબર 3600 રૂપિયા, અને 6,000 ગુણ્યા 2/5 ગુણ્યા 2/5 એટલે 6,000 રૂપિયા, 2,400 રૂપિયા થાય।
તો 3600 ને 2400 બંને ભોગવશે. તો એ બંને એના નફામાંથી એને આપવા પડશે. એટલે નફામાંથી શું થશે? બાદ થશે. પહેલાં સાચો નફો લખી કે નફા નુકસાનનું પ્રમાણ 90,000, 60,000, 30,000, ટોટલ 1,80,000 જે હતું એ લખ્યું. એમાંથી જે 3600 કોને આપવાના છે? રમણને. અને 2400 કોને આપવાના છે? 2400 રમેશને આપવાના છે. નફામાંથી બાદ થશે 3600 એટલે 86,400 છે. અને 2400 એના નફામાંથી બાદ છે એટલે 57,600 છે. આ 6,000 છે એ કેના ખાતામાં ઉમેરાશે? રાજેશના ખાતામાં ઉમેરાશે. એટલે એને 36,000 જે ખાતરી આપી હતી એ થઈ ગઈ. નફો પણ 1,80,000 થઈ ગયો. એટલે મિત્રો આવો દાખલો આવે ત્યારે એકદમ ઇઝી ને સરળ યાદ રાખવાનું કે પહેલાં એનો સાચો નફો જે હોય તે વેચી નાખવાનો. પછી જે ખૂટતી રકમ હોય એ જે ભાગીદારોએ ખાતરી આપી હોય એ ભાગીદારના નફા નુકસાન પ્રમાણમાં એને વેચી દેવાની અને નફામાંથી બાદ કરીને જે આપવાની છે એને આપી દેવાની. તો આ એ દાખલો 9મો. 10માની અંદર શું છે? એક પેઢીના ભાગીદાર ગિરીશની ઉપાડની રૂપિયા રકમ 6,000 અને વેચણી પાત્ર નફાની રકમ 9,000 છે. ઉપાડની રકમ અને નફાની રકમ આપી દીધી છે. એ અસર આપ્યા બાદ એની આખરની મૂડી 96,000 રૂપિયા છે. તો મૂડી પર 8% વ્યાજ લેખવાનું છે. મૂડી પર વ્યાજ લેખવાનું તો શરૂઆતની મૂડી જોઈએ. આ તો એની આખરની મૂડી છે. આખરની મૂડી પર ક્યારેય વ્યાજ ગણાય નહીં. હંમેશા શરૂઆતની મૂડી પર ગણાય. તો શરૂઆતની મૂડી માટે એક સૂત્ર છે અને એ સૂત્રથી શોધવું હોય તો સૂત્રથી શું થાય? શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી વત્તા ઉપાડ ઓછા નફો એટલે શરૂઆતની મૂડી આવી જાય. બરાબર કે નહીં? કારણ કે આખરની મૂડીમાં વત્તા ઉપાડ કરો એટલે એ પૂરેપૂરી થાય એમાંથી નફો બાદ કરો એટલે અસલ મૂડી મળી આવે. એનું આ સૂત્ર છે કે આખરની મૂડી કેટલી છે? 96,000. ઉપાડ કેટલો છે? 6,000. એનો નફો કેટલો છે? 9,000 બાદ કર્યો તો એની શરૂઆતની મૂડી 3,000 આવી. તો PRN છેદમાં 100 જે વ્યાજ છે સૂત્ર શોધવાનું સૂત્ર એ પ્રમાણે P એટલે પ્રિન્સિપલ ડિપોઝિટ, R એટલે રેટ વ્યાજનો દર, N એટલે મુદત 1 વર્ષની. આ એકડો લખો તો નક લખો હાલે, બાકી માસ હોય તો લખવા પડે. N નંબર ઓફ યર કે નંબર ઓફ મંથ કે નંબર ઓફ ડેઝ બરાબર છે. જે હોય તે લખવાનું હોય. અહીંયા વર્ષનું શોધવાનું હોય. નીચે આવશે 100 સૂત્ર. તો એને આપણે કેલ્ક્યુલેટર દ્વારા બેબીને ઉડાડીને કરશું તો 7,440 રૂપિયા વ્યાજ મળશે. અને આ રીતે તમારે ન કરવું હોય તો બરાબર છે. એટલે વ્યાજ તો શોધવું પડે પણ મૂડી તમારે આ રીતે ન શોધવી આ શરૂઆતની તો એનું મૂડી ખાતું બનાવીને પણ થઈ શકે. બંને કરવા નથી મિત્રો, યાદ રાખજો. આ અથવા પણ આ ઇઝી પડે. આ તો તમે કદાચ સૂત્ર ભૂલી ગયા હોય તો મૂડી ખાતું આવડતું હોય તો ઉપાડ હંમેશા ઉધાર બાજુ આવે તો ઉપાડના 6,000 લખ્યા છે અને બાકી આગળ લઈ આવે. આખરની બાકી હંમેશા બાકી આગળ લઈ ગયા આવે. શરૂઆતની બાકી હંમેશા લાવ્યા આવે. બરાબર છે. બાકી આગળ લઈ ગયા 96,000 ઉધાર બાજુ લખાય. ટોટલ 1,02,000 થઈ ગયું. નફો હંમેશા જમા બાજુ હોય તો નફો 9,000 રૂપિયા લખ્યો છે તો ખૂટતી રકમ હોય બાકી આગળ લાવ્યા કહેવાય. અને એને શું કહેવાય? શરૂઆતની મૂડી કહેવાય. એને શું કહેવાય? શરૂઆતની મૂડી કહેવાય. આને કહેવાશે શરૂઆતની મૂડી. એટલે 93,000 શરૂઆતની મૂડી મળી. આમાં જે મળી પછી આ સૂત્રથી વ્યાજ શોધી શકાય. એટલે મિત્રો તમને જે યોગ લાગે, જે તમને ફાવી હોય એ પ્રમાણે શરૂઆતની બાકી શોધી શકો છો. પણ આ ઇઝી પડે. આ તો તમને દાખલામાં આપેલી છે એટલે મેં કહી એટલે તમે જે ફાવતું એ પ્રમાણે તમે કરી શકો છો. મિત્રો દાખલા બહુ નાના નાના છે, મજા આવે એવા છે. બરાબર યાદ રાખજો. જ્યારે તમારે આખરની જ્યારે મૂડીનું વ્યાજ શોધવાનું ત્યારે અમે શરૂઆતની મૂડી શોધાય. તો શરૂઆતની મૂડી શોધવી એકદમ ઇઝી છે. તમને આખરની મૂડી આપેલી હોય એટલે ઉપાડ પ્લસ કરો, બાદ નહીં. ઉપાડ કારણ કે એટલી મૂડી ઓછી થઈ એટલે આપણે પ્લસ કરવો પડે એટલે એ મૂડી બરાબર થાય ને. એટલે પ્લસ કરવાનું અને નફો બાદ કરવાનો. ઉપાડ હોય તો કરવાનો, નહીં તો ઉપાડ ન હોય તો સીધો નફો બાદ કરો એટલે શરૂઆતની મૂડી આવી જાય. શરૂઆતની મૂડી પર પછી PRN છેદમાં 100 પ્રમાણે વ્યાજ તમે ગણી શકો છો. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.